14.3 એનો આ દાખલો શું કહે છે મિત્રો? એકદમ સહેલો કે દાખલો બીજો એમાં મધ્યસ્થ આપી દીધો છે 28.5. હા, મધ્યસ્થ આપી દીધો છે અને અંદર x અને y આ ગોતવાના છે બાળકો. x અને y આવા દાખલા પૂછાય અને આ દાખલા પાછા બહુ સહેલા, કઈ એટલે કઈ અઘરું નથી, સાવ સહેલું દીકરાઓ. સૌથી પહેલા તો મધ્યસ્થ મેળવવા માટે શું કરવું પડે? મને કે સર મધ્યસ્થ મેળવવો હોય ને, મેં કીધું હા. એ કે તો છે ને, મેં કીધું શું તો છે ને? એ કે સંચયી આવૃત્તિ લેવી પડે. હા, યાદ આવી ગયું, સંચયી આવૃત્તિ. જો આ સંચયી આવૃત્તિ કેમ મેળવતા હતા? આમ ઉપરના બધાનો સરવાળો, પેલા 5 હોય તો 5 તો અહીંયા લખી જ નાખતા હતા, એટલે હવે અહીંયા x આવ્યા એટલે આમ થાય 5 + x. હા, એવું થાય. પછી 20 આવ્યા એટલે આમાં ઉમેરો એટલે આમ થાય 25 + x. હવે અહીંયા 15 આવે છે, ઉમેરવાના હો. 25 + 15 એટલે 40 થશે. હા, 40 + y તો એમ આવે, આમ 40 + x + y આમ થાય 40 + x + y એવું થશે. તઈ અને 5 એટલે 45 + x + હવે આપણને ખબર છે કે અહીંયા જેટલા હોય ને એ જ અહીંયા હોય, એટલે અહીંથી આપણને એક નવું સૂત્ર મળશે. તેથી 45 + x + y = 60, એટલે x + y = 15. આ 45 ને આપણે આ તરફ લાવ્યા. આ સૂત્ર છે દીકરાઓ, જરૂરી છે ખાસ. x + y 15 એ આપણે એક સમીકરણ મળ્યું, એ સમીકરણનો આપણે આગળ ઉપયોગ કરશું. આ ગોતી જ લેવાનું, આ તો આવડે હો, આવડે. હા, પછી આની સાથે સરખાવવાના, કારણ કે અહીંયા હોય અને અહીંયા બંને સરખા હોય, એટલે 45 + x + y = 60. તો x + y = 15. એની અહીંયા જરૂર પડશે, આગળ જરૂર પડશે. હવે આપણે દાખલો ગણશું દીકરાઓ. હાવ હેલો. તો અહીં બહુલ મધ્યસ્થ વર્ગ કયો છે? મધ્યસ્થ 28.5 છે. મધ્યસ્થ આપ્યો છે, તેથી મધ્યસ્થ વર્ગ શું થયું? આમાં હો, 28.5 આમાં ક્યાં આવે? તો કે અહીંયા આવે, અહીંયા. આ જો 30 થી 30 અહીંયા આવે. તઈ એટલે મધ્યસ્થ વર્ગ કયો છે? 20 થી 30. હવે આપણે અહીંયા જુદી જુદી કિંમતો બધી ગોતી લઈએ. એનું સૂત્ર છે કે હવે m = l + n/2 - cf છેદમાં સ્મોલ f એને ગુણ્યા h. આ સૂત્ર યાદ છે દીકરો તમને? તો કે હા સર, આ સૂત્ર અમને યાદ છે. m = l + n/2 - cf છેદમાં સ્મોલ f. તો હવે અહીંથી આ બધી કિંમતો ગોતશું કે l બરાબર શું થશે? આવો મધ્યસ્થ વર્ગની અધઃસીમા l = 20. હવે આપણને ખબર પડી ગઈ દીકરાઓ, આમાં છે બધું. n/2 એટલે 60, 60 ના અડધા 30, 30 આમાં આવે, અહીંયા ન આવે, અહીંયા આવે. આ મધ્યસ્થ વર્ગ હોય ને એના ઉપરથી જ નક્કી થાય. તમને એમ થાય કે આમાં x ની કિંમત જુદી જુદી હોય, તો ભાઈ x ની કિંમત જુદી જુદી હોય, પણ આપણો જે આ મધ્યસ્થ વર્ગ છે એ જ આપણા માટે n/2 છે. આના અડધા n/2 એટલે કેટલા થશે? તો કે 30. 30 અહીંયા હોય, આમાં ન હોય, આમાંય ન હોય, અહીંયા હોય. તો એની ઉપર હોય એને શું કહેવાય? n = 60, n/2 = 30. હવે cf ઉપરની આવૃત્તિ, cf = 5 + x. ધ્યાન દેજો. હા, અને આ 20 છે ને એને પોતાની આવૃત્તિ કહેવાય, સ્મોલ f કહેવાય. h બરાબર કેટલાનો વર્ગ લંબાઈમાં ડિફરન્સ દેખાય છે? આ 10 નો. તો 10 જવાબ આવશે.
સાવ સહેલું, સાવ સહેલું. હવે આમાં કિંમત મૂકવાની દીકરાઓ 28.5 L તો કે 20 n/2 શીખી ગયા અહીંયા 30. જો હા CF છે ને એ આવી રીતે છે 5 + x એટલે જો ને આમ કાઉન્સમાં મૂકવા પડશે. આ ખાસ ધ્યાન દેજો દીકરાઓ, આવા નાના નાના સાદુ રૂપમાં બહુ ધ્યાન દેવું પડે દીકરાઓ. સ્મોલ f એટલે 20, h એટલે 10. જો હવે આનું સાદુ રૂપ આપીએ ને દીકરાઓ, આ 20 ના ઉડે, કોઈ દી ના ઉડે. અહીંયા વત્તા હોય ને, છેદ ના ઉડે બાળકો. તમે શું કરો ખબર, આમ ઉડાડ નાખો કે ઉડ્યા, અને પછી આપણા 2-3 માર્ક ઉડી જાય. મને કે માર્ક ઉડે તો અમને અનુકૂળ ના આવે, મેં તો પછી આને ઉડાડાય નહીં ને. આપણે આને ઉડાડીએ તો માર્ક ઉડી જાય ભાઈ. એ કે સાહેબ અમે ધ્યાન રાખશું, આને ઉડાડશું નહીં. મેં કીધું સરસ. એ કે હવે અહીંયા નથી ઉડાડવા. અરે લે, એટલે ન્યા ઉડે છે. જો આ ગુણાકાર છે ને તો અહીંયા છેદ ઉડે તો ઉડાડવાના. હા, છેદ ઉડી જાય. હવે અહીંયા 2 વધ્યો. હવે આ 20 છે ને દીકરા, આ બાજુ લાવવાના હોય એટલે આવું થાય 28.5 - 20. જો આવું થાય. 30 માંથી આ બાદ કરવાના. 30 - 5 - x/2. જો આ 30 પછી આ -5 - x/2. હવે શું કરવાનું, આની બાદબાકી. આની બાદબાકી કેટલી થાય? 8.5. 8.5. બાળકો આ જે સાદું રૂપ છે ને એ બહુ જરૂરી છે. સૌથી પહેલા આને અહીંયા લાવ્યા, આનું સાદું રૂપ આપ્યું, અહીંયા છેદ ઉડાડ્યા. હવે આ પછીના સમયમાં 2 છે ને ત્યાં ગુણશે. 30 માંથી 5 જાય એટલે 25. 30 માંથી 5 જાય એટલે 25 માઈનસ x. હવે આ 2 અહીંયા ગુણે તો 17 થાય. જો ધીમે ધીમે જવાબ સુધી પહોંચવા લાગ્યા દીકરાઓ. હા, હવે x આવો, આને આ તરફ લાવો એટલે ધન થાય 17 ને ઓલી બાજુ લાવો એટલે x બરાબર 25 - 17 એટલે 8. x બરાબર 8. બોલો, આટલું સરળ છે દીકરાઓ. x બરાબર 8. અને નંબર આપો 1 અને નંબર આપો 2. તો શું થયું? તો કે હવે 2 ની કિંમત 1 માં લેતા. બોલો, x + y બરાબર 15. તો x બરાબર 8. હા, 8 + y બરાબર 15 છે ને સરળ દીકરા. તેથી y બરાબર 15 - 8 7. ફરીથી બાળકો, આ 2 ખાના તમને આપેલા હોય, આ તૈયાર કરવાનું, ઈ સરવાળામાં ધ્યાન દેવાનું. આ 5 એમ નામ આવે, 5 + x, પછી આ 5 અને 20 એટલે 25 + x. આ સાથે લેતો આવવું પડે. x હોય તો ઘણા તો શું છે, એકાદ સ્ટેપમાં લખે પછી આળસ કરે. એવું ન ચાલે દીકરાઓ, લખવાનું જ હોય. પછી આ જે છે એ અહીંયા 60 આપેલા છે. ખાસ x અને y ગોતવાના છે. આ 60 તો 45 + x + y બરાબર 60. એટલે અહીંથી એક સમીકરણ મળ્યું. પછી આ સૂત્ર લખ્યું. એમાં જરૂરી હતું ને બધી કિંમતો આપણે અહીંથી ગોઈતી. હા, એકદમ સરળ. આ તો આવડે છે તો કે હા સર. હવે સીધો આપણને જવાબ આપ્યો હતો ને મધ્યસ્થ 28.5. હા, એ ક્યાં આવે તો કે આમાં લખી નાખો. મધ્યસ્થ વર્ગ 20 થી 30 એટલે આ આપણા માટે L. મધ્યસ્થ વર્ગ હોય એની અધઃ સીમા એટલે L. આ L છે. હા, n એટલે 60, n/2 એટલે 30. એ આમાં જ આવે દીકરા, અહીંયા આવે. એટલે આની ઉપર હોય ને એને કહેવાય CF, આને કહેવાય સ્મોલ f, અને h બરાબર વર્ગ લંબાઈ. ચાલો, હવે આ 48.5 બરાબર 20. પછી આ રીતે સાદું રૂપ જ છે દીકરા. આ બધું જ સાદું રૂપ આપો શાંતિથી એટલે x બરાબર 8 મળે. એ 8 અહીંયા મૂકો એટલે y મળે. જવાબ આવી ગયો. તો જવાબ શું લખશું દીકરાઓ? લખવો પડે ને જવાબ. શું? તો કે આપેલ આવૃત્તિ વિતરણમાં x બરાબર 8, y બરાબર 7 મળે છે.
x બરાબર 8 y બરાબર 7 મળે. બોલો ક્લિયર? તો કે હા સર. ચાલો લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ, વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખવાનો છે. બાળકો આ 14.3 નો દાખલો ત્રીજો એ શું કહે છે ખબર દીકરાઓ તમને? એ કે પોલિસી ધારકો છે. હવે તમને એમ થાય કે આ પોલિસી ધારકો એટલે બાળકો જીવન વીમો, એવું નામ તમે ક્યાંક સાંભળ્યું હશે. જીવન વીમો ઇન્સ્યોરન્સ. કે હા, ક્યારેક તમે આવા નામ સાંભળ્યા હોય. એ જીવન વીમો લેવામાં આવે, ઇન્સ્યોરન્સ લેવામાં આવે, એને કહેવાય પોલિસી ધારકો. લે આ ઉંમર છે. જનરલી દીકરાઓ છે ને વીમો 18 વર્ષથી ઉપર અને 60 વર્ષ સુધી લેવાતો હોય. એટલે અહીંયા જે આવૃત્તિ વિતરણ તમને આપેલું છે એ 18 વર્ષથી ઉપર અને 60 વર્ષની મર્યાદાવાળું છે. હવે આ વીમા ધારકો છે, પોલિસી ધારકો એટલે આટલા વ્યક્તિઓએ વીમો લીધો. આ ઉંમર 20 વર્ષથી ઓછી. દીકરાઓ 20 વર્ષથી ઓછી એટલે 0 to 20 હોય. આમ તો હા 0 to 20 વાળા કેટલા છે? 2. પછી 25 વર્ષથી ઓછી એટલે 0 થી 25 વર્ષની ઉંમર, એમાં 6. હું અત્યારે તમને 0 એવું લેવડાવું છું, પણ વાસ્તવિક સ્થિતિ શું છે દીકરાઓ? 18 વર્ષની વાત છે. એટલે અહીંયા ચર્ચા શું કરવાની હોય? 18 થી 20 વચ્ચે 2, 18 થી 25 વચ્ચે 6, 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે અહીંયા જો થી ઓછી એનો મિનિંગ જ એવો થાય. 18 થી 30 ની વચ્ચે 24, 18 થી 35 ની વચ્ચે 45, આવી રીતે છે. અને 18 થી લઈ અને 60 ની વચ્ચે 100. આપણે 100 વ્યક્તિઓની વાત કરી હતી. અહીંયા આવૃત્તિ વિતરણ જુદા સ્વરૂપે ગોઠવીને દીધું છે. આપણે આવું તો કોઈ દી વિચાર્યું જ ના હોય. થી ઓછી છે ને એ સંચયી આવૃત્તિ જ છે બાળકો, સંચયી આવૃત્તિ. પણ આપણે આમ નથી, આ તો એને જુદી રીતે ગોઠવીને દીધા. આપણે હવે નવેસરથી વર્ગ તૈયાર કરશું. અહીંયા આપણો વર્ગ કેવો હશે દીકરાઓ ખબર? 18 થી 20. આ તો હું લખું છું, બાકી 18 થી 20 નહીં લેવાના. આપણે લેશું 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 ને 55 થી 60. આ આપણને શું મળ્યું દીકરાઓ? વર્ગ. શું મળ્યું? હવે આપણે એમાં આવૃત્તિ લેશું. આવૃત્તિ આ જે છે ને એ, ફરીથી બોલું છું બાળકો, આપણને આ બે ખાના આપ્યા છે ને એ આપણે જે સ્વરૂપે જોઈએ છે એ સ્વરૂપે તૈયાર આપેલા નથી. આપણે કોઈ દી વિચાર્યું નહોતું કે આવું આપે થી ઓછા એવું તો વિચાર્યું ના હોય. આપણે આ વર્ગ અહીંયા તમારે શું લેવાનું હોય? 15. હું પણ હમણાં 15 લખીશ, પણ રકમમાં શું આપ્યું છે દીકરાઓ? 18 વર્ષથી વધુ. હવે આ બધાનો ડિફરન્સ 5 નો ચાલ્યો જાય છે. અહીંયા 20 25, અહીંયા 20 25 30, તો અહીંયા 15 આવે. એટલે આપણે ત્યાં 15 લખીએ છીએ. ખોટું પડે નહીં દીકરાઓ. 15 લખો તો ખોટું પડતું નથી, બરાબર? અને 18 લખો તો એમાંય કોઈ ના નથી પાડતું. હા 18 હશે તો પણ એમાં ખોટું નહીં ગણાય, કારણ કે 18 વર્ષ ઉપર તો થયું. હવે 20 થી નીચે એટલે 2 છે. જો હવે આ સમજવાનું છે, અહીંયા 100 વ્યક્તિઓ બેઠા છે. એમાં હું કહું કે ભાઈ ચાલો 20 વર્ષથી નીચે હોય આંગળી ઊંચી કરો, એટલે 2 વ્યક્તિ આંગળી ઊંચી કરશે. કેટલા વ્યક્તિઓ? 2. આપણે ગણીએ 1 અને 2, એમ 2 જણા આંગળી ઊંચી કરે. ફરીથી બહુ મજા આવે એવું છે, બહુ મજા આવે એવું છે. 20 વર્ષથી ઓછું અહીંયા બેઠા છે ને એ 100 જણા બેઠા છે. કેટલા? 100. આ 100 જણા અહીંયા બેઠા છે. પ્રશ્ન હું પૂછ્યો? 20 વર્ષથી ઓછી ઉંમર
બે જણાએ આંગળી ઊંચી કરી એટલે લખી નાખો. એ 20 એટલે કોણ? 15 થી 20. પાછા એ બેયને નીચે આંગળી નીચે રખાવી. ઊભા નહોતા કર્યા, નકર બચારા થાકી જાય એટલે આપણે એને ઊભા નહીં કરીએ, આંગળી ઊંચી કરાવશું. ઓકે, હાલો પાછું ચાલુ કરીએ. હવે આપણે શું વિચાર્યું? 25 વર્ષથી ઓછી ઉંમર હોય એ, એટલે વળી માઇકમાં એનાઉન્સમેન્ટ થયું, 25 વર્ષથી ઓછી ઉંમરવાળા આંગળી ઊંચી કરો. 6 જણા. કેટલા? આમ ગણ્યા ને 6 જણા હતા. કેટલા જણા હતા? 6 જણા. એ 6 જણા કેવા હતા? 25 વર્ષથી નીચે. એમાં ઓલા 2 જણા ઉમેરાઈ ગયા હતા, જેને પહેલી વાર આંગળી ઊંચી કરી હતી. યાદ કરો, એ એમાં આવી જાય તો કે હાસે 25 વર્ષથી નીચે બોલે એટલે એ આંગળી ઊંચી કરે એટલે આપણે એને એમ કહેવાનું કે આમાં આની પહેલા કેને આંગળી ઊંચી કરી હતી? એ નીચે રાખી દે એટલે એ નીચે રાખી દે. એ 2 જણા એક ધૂમ કરીને આંગળી નીચે લઈ લીધી. હા, હવે ગણ્યા 4 થયા. કેટલા થયા? 4. શું કરવા? ઓલા 2 જણા છે એ તો આગળના વર્ગમાં આવી ગયા એટલે હવે તમે અહીંયા જે લખશો ને આ 20 થી 25 માં ઈ જે 4 જણા વૈધા. ફરીથી બોલું છું, પેલા આપણે આંગળી ઊંચી કોને કરાવી? 20 થી નીચે હોય 2 જણા આંગળી ઊંચી કરે, ગણીને નીચે લઈ લીધી આંગળી એની. પછી પ્રશ્ન કર્યો 25 વર્ષથી નીચે. 25 વર્ષથી નીચે હોય એવા 6 જણા આંગળી ઊંચી કરે છે. આપણે શું કીધું કે આની પહેલા આંગળી ઊંચી કરી હોય એ ન કરતા ભાઈ એટલે એને આંગળી નીચે લઈ લીધી. હવે જે આપણે ગણ્યા એ કેટલા રહ્યા? 4. 6 જણા આંગળી ઊંચી કરતા હતા, એમાં 2 હતા એ આગળના વર્ગવાળા હતા, એને નીચે હાથ રાખી લીધો તો વૈધા આવે 1 2 3 4. એ 4 જણા કેવા થયા? કે જેની ઉંમર 20 થી વધુ અને 25 થી ઓછી છે. સમજાય ને? કે હા, જો 20 થી ઓછી હોત તો એને પહેલા આંગળી ઊંચી કરી હોત. મગજમાં આવે એટલે 20 થી વધુ અને 25 થી ઓછા એ આર્યા. એમાં શું કરવાનું? આ જે છે ને આમાંથી આને બાદ કરવાના. 2 છે એ આગલા છે, આ બધા એનો ટોટલ આયલો જતો હોય એટલે 6 માંથી 2 જશે તો કેટલા વધશે? 4. એ આપણે કીધું હતું. હવે આ 6 જણાએ તો કેમાં ઊંચી આંગળી કરી હતી? 25 થી ઓછામાં. વળી આપણે એને નીચે હાથ રખાવી દીધા. વળી પાછું આપણે એનાઉન્સમેન્ટ કર્યું 30 થી ઓછી ઉંમરવાળા આંગળી ઊંચી કરે તો 30 થી ઓછી ઉંમરમાં 24 વિદ્યાર્થી હોય, વ્યક્તિ હોય, 24 વ્યક્તિ હોય આંગળી ઊંચી કરી. યાદ આવે હું બોલું છું? આપણે તો એનાઉન્સમેન્ટ કર્યું 30 થી ઓછી ઉંમરવાળા આંગળી ઊંચી કરો. એમાં 6 વ્યક્તિ કેવા હતા? જેને અગાઉ આંગળી ઊંચી કરેલી હતી. એને કહી દેવાનું ભાઈ તમે આંગળી નીચી રાખો. પછી ગણ્યા તો 18 થયા. શા માટે? આ 24 માંથી 6 ને બાદ કરવાના. આ બેયને નહીં હો, આ બેયને નહીં, આને જ બાદ કરવાના, કારણ કે આ 6 માં આવી ગયા છે. હા, આ 24 માંથી 6 જશે તો એ બાદબાકી કરી શું બતાવે છે ખબર? વર્ગ બતાવે છે. આ 18 વ્યક્તિ એવા હતા જેને આંગળી ઊંચી કરી. એ કેવા હતા? તો કે ભાઈ એને આમાં આંગળી ઊંચી નહોતી કરી, 25 થી નીચેમાં એ નહોતા, એ 25 થી વધુમાં હતા અને 30 થી ઓછામાં હતા. 25 થી નીચેનામાં આ 18 જણાએ આંગળી ઊંચી કરી નહોતી. યાદ આવી ગયું? બસ આવું જ છે. શાંતિથી આ સ્ટેપને સમજજો. હું જે બોલું છું એ ખૂબ કાળજી લઈને સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો બાળકો. આ બહુ મહત્વનું છે. આંગળી ઊંચી કરાવું છું ને ધ્યાન દેવાનું છે. હા, ચાલો હવે આપણે તેની વાત આવી 30 થી 35 એટલે આ 35 થી ઓછા. આપણે વળી પાછું શું કીધું? બધાને આંગળી નીચે લેવડાવી લીધી તો કે હા સર. હવે આપણે એને શું કીધું? 35 થી ઓછા. તો 35 થી ઓછા વાળા કેટલા હતા? 45 જણાએ આંગળી ઊંચી કરી. પછી મેં શું કીધું ખબર? આની પહેલા જેને આંગળી ઊંચી કરી હોય ને એ નીચે રાખો એટલે એને નીચે આંગળી લઈ લીધી. 45 જણા આંગળી ઊંચી કરે છે પણ 24 જણા એવા હતા કે જેને એની પહેલા પણ આંગળી ઊંચી કરી હતી. એટલે આપણે એને શું કીધું કે ભાઈ આની પહેલા જેને આંગળી ઊંચી કરી હોય ને એ નીચે હાથ રાખજો. હવે પછી ગઈના એ 45 - 24 એટલે 21 વ્યક્તિઓ હતા.
એ 21 વ્યક્તિ ક્યાં હતા? આ 21 કોણ હતું? એ આ હતા. 30 થી વધુ અને 35 થી ઓછા. આ કેમ આવ્યા છે ખબર ને? આ બે એમનો, આ 6 માંથી 2 જાય એટલે 4, 24 માંથી 6 જાય એટલે 18 એમ આવ્યા છે. 45 માંથી 24 જાય એટલે 21. હવે 78 માંથી 45 જાય, 78 78 એમાંથી આ 45 જાય. હા, તો કેટલા વધે? તો કે 33. હવે 89 માંથી 78 જાય, કેટલા વધે? તો કે 11. 92 માંથી આ જશે તો કેટલા વધે? તો કે 3. 98 માંથી 92 જશે એટલે 6 અને 100 માંથી 98 જાય એટલે 2. બસ આ બે ખાનાની જ આપણે જરૂર હતી. અને ઈ બે ખાના કેમ થયા? અહીંથી હો, અહીંથી. હા, આ રકમમાં આપ્યા હતા. આપણે કોઈ દી આવું વિચાર્યું જ નહોતું, કોઈ દી વિચાર્યું નહોતું. આવો દાખલો આપ્યો છે, અગત્યનો છે, આઈએમપી દાખલો છે, આવડવો જ જોઈએ. આમાં કાંઈ નથી. આ બે ખાના હવે આપણે આવડી જાય, તૈયાર થઈ જાય. એક જ ખાનું CF, સંચયી આવૃત્તિ. હાલો હાલો, સંચયી આવૃત્તિ ક્યાં? તો કે આ એ સંચયી આવૃત્તિ જ છે દીકરા. આ છે ને એ વાસ્તવમાં સંચયી આવૃત્તિ જ છે. ખ્યાલ આવ્યો? કારણ આ બે તો કે આ રહ્યા, પછી 2 અને 4 એટલે 6 થઈ ગયા, બરાબર? 6 અને 18 એટલે 24 થઈ ગયા. ટૂંકમાં આ ખાનો તમે અહીંયા લખતા હતા. ક્યાં લખતા હતા? અહીંયા. સંચયી આવૃત્તિ અહીંયા આપેલી જ છે. આ બે એમનેમ છે તો કે આ 2 અને 4 એટલે 6, 6 અને 18 એટલે 24, 24 અને 21 એટલે 45, 45 ને 33 એટલે 78, 78 વત્તા 11 એટલે 89, 92, 98 અને 100 છે. આ ઈ જ અહીંયા છે. આ સંચયી આવૃત્તિ જ હતી. આ થી ઓછાનો મિનિંગ જ સંચયી આવૃત્તિ દીકરાઓ. આપણે શીખ્યા છીએ થી ઓછા એનો મિનિંગ જ સંચયી આવૃત્તિ. કે ભાઈ આનાથી ઓછા કેટલા? એ બધા આંગળી ઊંચી કરો, એ બધાનો ટોટલ. એટલે આને મેં ખાલી અહીંયા વધારાનું લખ્યું છે. આ સંચયી આવૃત્તિ છે દીકરાઓ. હવે સીધે સીધું n બરાબર 100 છે. ઈ ક્યાંથી ખબર પડી? તો કે અહીંથી ખબર પડી. અને રકમમાં આપેલું m બરાબર l પ્લસ n/2 માઈનસ cf છેદમાં સ્મોલ f એને ગુણ્યા h આવડે છે. n એટલે 100. હાલો હાલો, n એટલે 100 તો n/2 એટલે 50. હા, હવે એ આમાં ક્યાં આવે છે? અહીંયા આવે છે. જો આમાં આવે છે, અહીંયા આવે છે. સમજાઈ ગયું ને? એટલે એનો વર્ગ કયો થયો? 35 થી 40. મધ્યસ્થ વર્ગ તો કે 35 થી 40. હા, હવે એના માટેની અધોસીમા એટલે l બરાબર 35. ક્લિયર? તો કે હા સર. હવે આ CF કહેવાય. CF બરાબર 45. જો આની ઉપર હોય ને એને CF કહેવાય. પોતાની આવૃત્તિ હોય ને સ્મોલ f એને 33 કહેવાય. અને h બરાબર 5. h એટલે આ વર્ગ લંબાઈ. કેટલી કેટલી છે? 5 5 નો ડિફરન્સ છે. હાલો આમાં કિંમત મૂકો. 35 વત્તા n/2 એટલે 50 માઈનસ 45, 33 અને 5. જો આ 35. હા, n/2 એટલે 50, CF એટલે 45. હાલો આ 35 50 માંથી 45 જાય એટલે 5 જ વધે દીકરાઓ. હા, અહીંયા 5. આને અહીંયા ગુણવાના હોય એટલે શું થાય? 25/33. હવે 25/33 નો જવાબ આવશે 0.76. આનો જવાબ કેટલો આવશે? આશરે 0.76. ભાગાકાર કરવાનો દીકરાઓ. m બરાબર 35.76 વર્ષ લ્યો. હાવ હેલું હોય દીકરાઓ, હાવ હેલું હોય. ક્લિયર?
આ આપણો જવાબ છે દીકરાઓ. અહીંયા ધ્યાન દેજો, 25/33 એટલે 0.76. આ જવાબ ક્યાં લેશું? તો કે રફ પેજમાં. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો.